રાજ્યના 2 આઈએએસ અધિકારીઓને નવું વર્ષ ફળ્યું છે તો 2 આઈએએસ અધિકારીઓને સરકારે પ્રમોશન આપ્યું છે। આઈએએસ હરિત શુક્લાને પ્રમોશન આપવામાં આવ્યું છે। હરિત શુક્લાને અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું છે, ત્યારે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તરીકે પણ પ્રમોશન મળ્યું છે। 1999ની બેચના અજય ભાદુને પણ પ્રમોશન મળ્યું છે। તો રાજ્યના 2 આઈએએસ અધિકારીઓને નવું વર્ષ લાભદાયક નીવડ્યું છે, ત્યારે 2 આઈએએસ અધિકારીઓને સરકારે પ્રમોશન આપ્યા છે। આઈએએસ હરિત શુક્લા અને અજય ભાદુને પ્રમોશન આપવામાં આવ્યું છે। હરિત શુક્લાને અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું છે, ત્યારે 1999ની બેચના અજય ભાદુને પણ પ્રમોશન મળ્યું છે। પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તરીકે પણ પ્રમોશન આપવામાં આવ્યું છે। રાજ્યના 2 આઈએએસ અધિકારીઓને નવું વર્ષ ફળ્યું છે। સરકાર દ્વારા આ 2 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। તો આઈએએસ હરિત શુક્લાને પ્રમોશન આપવામાં આવ્યું છે, આ સાથે આઈએએસ અજય ભાદુને પણ પ્રમોશન મળ્યું છે। તો 1999ની બેચના અજય ભાદુને પ્રમોશન મળ્યું છે। હરિત શુક્લાને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। તો 2 આઈએએસ અધિકારીઓને સરકારે પ્રમોશન આપ્યું છે। રાજ્યના 2 આઈએએસ અધિકારીઓને આ નવું વર્ષ ફળ્યું છે, ત્યારે હરિત શુક્લા અને અજય ભાદુને પ્રમોશન મળ્યું છે। તો પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તરીકે પ્રમોશન મળ્યું છે, ત્યારે હરિત શુક્લાને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। તો 2 આઈએએસ અધિકારીઓને નવું વર્ષ 2024 ફાયદાકારક રીતે ફળ્યું છે। 2 આઈએએસ અધિકારીઓને સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા છે। 2 આઈએએસ અધિકારી હરિત શુક્લા અને અજય ભાદુને પ્રમોશન આપવામાં આવ્યા છે। આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે। જો કે આ નવા વર્ષના પ્રારંભથી રાજ્યના 2 સનદી અધિકારીઓને પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। ગુજરાત પ્રવાસન વિભાગની અંદર ફરજ બજાવતા સચિવ તરીકે કાર્યરત હરિત શુક્લાને અગ્ર સચિવ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। તો બીજી તરફ આઈએએસ અધિકારી અજય ભાદુ કે જેઓ દિલ્હી ડેપ્યુટેશન ઉપર ચૂંટણી પ્રભાગમાં ફરજ બજાવી રહ્યા છે, તેમને પણ અગ્ર સચિવ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારના આ નિર્ણયથી બંને અધિકારીઓને નવા વર્ષ ફળ્યા હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2023ના પૂર્ણ થતાં 2024નો પ્રારંભ થયો, જેના અનુસંધાનમાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટના પગલે 2 અધિકારીઓને પ્રમોશન આપવાથી અન્ય અધિકારીઓમાં પણ આનંદની લાગણી છવાઈ છે અને તેમને પણ ટૂંક સમયમાં પ્રમોશન મળશે તેવો એક નવો આશાવાદ ફેલાયો છે। આપને જણાવી દઈએ કે આ બંને અધિકારીઓ સચિવ તરીકે પોતપોતાને પોસ્ટિંગ ઉપર નિયુક્ત હતા, ત્યારે તેમને હવે અગ્ર સચિવ તરીકેની નિમણૂક આપવાથી તેમની જવાબદારીમાં પણ વધારો થયો છે। તો બીજી તરફ તેમના પગાર ધોરણમાં પણ વધારો થયો છે। પ્રવાસન વિભાગના હરિત શુક્લા કે જેઓ સચિવ હતા તે હવે અગ્ર સચિવ તરીકે તેમની નિમણૂક આપવામાં આવી છે।